નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. તિલકવાડાના વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં 6 વર્ષીય દીપડી પુરાઈ ગઈ હતી. એક જ સપ્તાહમાં એક દીપડો અને દીપડી એમ 2 વન્ય પ્રાણીઓ પાંજરે પુરાઈ ગયા બાદ બંનેને જાંબુઘોડા સ્થિત રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દેવાતા લોકોએ રાહતનો દમ લીધો છે. થોડા દિવસ પૂર્વે જ ખેતરમાં કપાસ જોવા માટે ગયેલા 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જો કે પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા હતા. તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામની સીમમાં પિતા અને પુત્ર કપાસ જોવા માટે ગયા હતા ત્યારે બાળકને પકડીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. જો કે પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો, પરંતુ બાળકને ગળાને ભાગે ઈજા પહોંચતા તેને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિરપાલસિંહ અને તેમની ટીમે આસિત્રા અને આસપાસના ગામોમાં વિવિધ સ્થળોએ નાઇટ વિઝન કેમેરાની સગવડ સાથેના પાંજરા ગોઠવ્યા હતા, જેમાં થોડા દિવસો પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો અને હવે વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં એક દીપડી પણ પુરાઈ જતા રહીશોએ હાશકારો લીધો છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.